અને 94 પછી અમે હન્ડ્રેડ્સ ઓફ સર્જરીઝ વજાઇનલ રૂટથી કરી અને 5/2/2000 અમે એક દિવસમાં 16 કલાકમાં આવા 50 ઓપરેશન્સ કર્યા, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. બાળક નથી રહ્યું, ડોન્ટ બ્લેમ યોર સેલ્ફ, કન્સલ્ટ ધ રાઇટ ડૉક્ટર. આરોગ્યને લગતા બહુ બધા પ્રશ્નો હોય, એમાં ખાસ કરીને મહિલાઓના. 21મી સદી છે, ટેકનોલોજી છે, પણ છતાં બધા પ્રશ્નો તો વધારે ને વધારે જ સામે દેખાય છે. તો એનું શું કારણ છે? ઇન્ડિયન કપલ અમેરિકાથી આવેલું ઇન્ડિયા સરોગસી માટે. સરોગસી એટલે માતા પિતા બાળકને નથી રાખી શકતા, કોઈનું ગર્ભાશય ભાડે લેવાનું. દેટ ઇઝ સરોગસી. સરોગેટ વુમન હોય ને આ ઇન્ટેન્ડેડ પેરેન્ટ્સ હોય. તો એ લોકો અહીંયા આવ્યા અને નમસ્તે દર્શક મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલમાં હું અનિતા તન્ના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલનો ધ્યાન મંત્ર છે સ્વસ્થ સમાજનું નિર્માણ. સ્વસ્થ સમાજ ક્યારે કહેવાય? આપણે તન મન ધન તો હોય જ, પણ ખાસ તો તન મનથી એકદમ સ્વસ્થ હોઈએ અને આપણું તન અને મન બંને સ્વસ્થ રાખવામાં આપણા સમાજના જે પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી ડૉક્ટરો છે એ આપણને ખૂબ મદદ કરી રહ્યા છે. એટલે આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિદુલા બાવીસી. વિદુલાભાઈ નમસ્તે. નમસ્તે. હું તમારું સ્વાગત કરું છું. તમને મળીને ખૂબ આનંદ થાય છે, કારણ કે તમારી પ્રતિભા, તમારી પ્રતિબદ્ધતા વિશે ખૂબ જાણ્યું છે, સાંભળ્યું છે. વિદુલાબેન, આપણે શરૂઆત કરશું તમારા જન્મથી, માતા પિતા, તમારો ઉછેર. તો અનિતાબેન, મારો જન્મ અમદાવાદમાં થયો અને માતા પિતા સાથેની તો યાદો ખૂબ મધુર હોય જ. મારા પિતા બેરિસ્ટર હતા, લોયર હતા, અને અત્યારે હું એમને વિઝ્યુલાઇઝ કરું તો સૂટેડ, બુટેડ એન્ડ સ્પેશિયલી લેફ્ટ સાઈડના પોકેટમાં એક પેન. અને મારા પિતાશ્રી ખૂબ એજ્યુકેશનના હિમાયતી હતા. મને ક્યારેય એવું નથી કીધું કે તારે બીજું કાંઈ કરવાની જરૂર છે. હી ફોકસ્ડ ઓન એજ્યુકેશન. અને મારા માતા લીલાવતીબેન એ ખૂબ રૂપાળા, સુંદર, સૌમ્ય અને હાર્ડવર્કિંગ. તો એ બંનેના ગુણો મેં મારામાં લીધા છે. અને મારા પપ્પા મારા મમ્મીને ઈલા કહીને બોલાવતા, અને જે પ્રેમથી ઈલા કહીને બોલાવતા એ હજુ પણ લાઈક મારા આઈ કેન વિઝ્યુઅલાઇઝ દેટ. સો માતા પિતા અને અમે લોકો 7 ભાઈ બહેન, 5 બહેનો 2 ભાઈ, અને હું સૌથી નાની. એટલે બાળપણથી શરૂ કરીને ફેમિલીમાં અખૂટ પ્રેમ મળ્યો છે, અને પ્રેમભર્યું બાળપણ. કઈ સ્કૂલમાં અમદાવાદમાં ભણ્યા, કોલેજમાં કઈ? અમદાવાદની વેરી રેપ્યુટેડ સ્કૂલ વિશ્વભારતી, જેમાં હું ભણી, અને હંમેશા એકેડેમિકલી ટોપર હતી, એટલે શિક્ષકોની ફેવરિટ. અને મારા પિતા એવું ઈચ્છતા કે તમારી ફિંગર અને તમારા હેન્ડ અને માઇન્ડનું કોઓર્ડિનેશન. એટલે એમણે મને સિતાર અને હાર્મોનિયમ શીખવા માટે તેંડુલકર સર પાસે, અને ડાન્સિંગ, આઈ એમ અ ભરતનાટ્યમ ડાન્સર. તો મારા ઇલાક્ષીબેનના શિષ્ય ઠાકોરભાઈ એ મારા ગુરુ હતા, અને હું ભરતનાટ્યમ ડાન્સર પણ છું. આના માટે એક વસ્તુ મારે તમને કહેવી છે કે વિશ્વભારતીની જ્યારે વાત થઈ તો હું અને મુકેશ મળ્યા. અમે લોકો સેમ અપાર્ટમેન્ટમાં રહેતા, સેમ કોલેજ જતા, બસમાં એક વખત સાથે હતા. તો મુકેશ, અમે ઓળખતા નહોતા એટલા બધા એકબીજાને. તો મુકેશ મને પૂછે કે હું સૈનિક સ્કૂલ બાલાચડીમાં ભણ્યો છું, તું કઈ સ્કૂલમાં ભણી છે? અને મેં કીધું કે વિશ્વભારતી. સો હી થોટ કે રબિન્દ્રનાથ ટેગોર્સ વિશ્વભારતી. એ મેરેજ પછી ખબર પડી કે અમદાવાદની વિશ્વભારતી. સો બરાબર. માય સ્કૂલિંગ વોઝ લાઈક ઓલ સરસ. વેલ. પછી મેડિકલ ક્ષેત્રમાં આવવાનું કેવી રીતે બન્યું? મારા પિતાજીએ મારા ભણવા પર સૌથી વધારે ફોકસ કર્યું ને એ વખતે કેવું હતું, મેરિટ બેઝડ. એટલે મેરિટ બેઝડમાં કેવું થાય, તમે મેરિટમાં ટોપર હોય એટલે ડૉક્ટર બનો, એ વખતનું એવું જ હતું. સો પ્રી સાયન્સ અને MG સાયન્સ, દેન પ્રી મેડિકલ એન્ડ દેન MBBS. સો આઈ ડીડ MBBS ઇન બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. અને MBBS મેં ત્યાંથી કર્યું, અને MD મેં કર્યું ગાયનેકોલોજીમાં AVS હોસ્પિટલથી કર્યું. અને બીજે મેડિકલમાં મુકેશ મારા બેચમેટ હતા, અને અમે લોકો MBBS કર્યું. 5 વર્ષ અમે હતા સેમ બેચ, પણ અમે એકબીજાની તરફ નજર નહોતા કરતા. માત્ર મુકેશ બાવીસીને હું એવી રીતે ઓળખું કે એક એકેડેમિકલી ટોપર, ડિબેટ્સમાં નેશનલ લેવલ વિનર, બાસ્કેટબોલ ગર્લ્સ ટીમના કોચ,
અને અમારું બુલેટિન બોર્ડમાં બીજે મેડિકલમાં જાઓ તો આમ સેન્ટરથી સ્ટેપ્સ અને પછી આમ સ્ટેપ્સ 2 ટર્ન કરે તો સામે બુલેટિન બોર્ડ, તો મુકેશ બાવીશી હંમેશા છવાયેલા હોય. ઇટ્સ ઓલ હી વોઝ ઓલ. અને અમારા બધા ફિમેલ લેડી ટીચર્સ એના ફેવરિટ. એટલે મુકેશ હોય કે એનું ડિબેટ છે તો બધા લેડી ટીચર્સ વિલ લીવ ધ ક્લાસ એન્ડ ગો ફોર ધ ડિબેટ. સો હી વોઝ લાઈક અ વેરી પોપ્યુલર. પણ ત્યાં સુધી અમે એકબીજાના ક્લોઝ નહોતા. પણ હું જ્યારે મુકેશને મળી તો એટલે હું વીએસમાં જતી રહી એમડી કરવા માટે, અને મુકેશ હતા બીજે મેડિકલ કેન્સર હોસ્પિટલમાં. હી વોઝ ડુઈંગ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઓન્કોલોજી. અને એ વખતે કેવું હતું અનિતાબેન, અત્યારે જે બધી સગવડતાઓ છે એવી નથી. તો થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવવા પણ તમારે ત્યાં જવું પડે. તો મારા ભાભીના થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરવાના હતા. અમે કેન્સર હોસ્પિટલમાં ગયા. કોઈકે કીધું મુકેશને મળજે ને થઈ જશે. તો અમે ત્યાં ગયા અને આમ સોફા હતું, અમે વેઇટ કરતા હતા, હું, ભાભી અને એમના ભાભી. અને મુકેશ આર્મી સ્કૂલના, તો હી કમ્પ્લીટેડ હિઝ ઓપરેશન વર્ક એન્ડ ડ્રેસ ચેન્જ કરી અને લાંબુ કોરિડોર છે ત્યાં. તો ત્યાંથી એ વોક કરીને આવતા હતા, વ્હાઇટ શર્ટ, રેડ ટાઈ, શાઇની શૂઝ, એન્ડ ધ વે હી વોઝ વોકિંગ, આઈ સેડ ધીસ ઇઝ ધ મેન આઈ વોન્ટ. સો દેટ ઇઝ હાઉ લાઈક હી એન્ટર્ડ ઇન માય લાઈફ. અને અનિતાબેન, મુકેશની મારા જીવનમાં એન્ટ્રી ઇઝ 180 ડિગ્રી ટર્ન ઇન માય લાઈફ. લાઈક યુ હેવ ટુ એક પગથિયા પરથી બીજું પગથિયું ચડવું પડે, ત્રીજું પગથિયું ચડવું પડે, પણ મુકેશ બાવીશી મારા જીવનમાં આવ્યા મને એટલી મોટી વિંગ્સ આપી. અને દેર ઇઝ અ ક્વોન્ટમ લીપ. Humans don't fly, but I flew from those second step, third step to the 9th cloud. And my life is so different after that. વિદુલાબેન, માસ્ટર કર્યું તો ગાયનેકોલોજીસ્ટ એટલે સ્ત્રી રોગ નિષ્ણાત જ બનવાનું કેમ પસંદ કર્યું? એવું હતું કે મારું એનેસ્થેશિયામાં રેઝિડન્સી મેં લીધી બીજે મેડિકલમાં, પણ વોટ આઈ સો વોઝ કે આઈ ડોન્ટ નો, એ વખતે અમને ખબર બહુ જ પડતી નથી, પણ ગાયનેકોલોજી વોઝ માય ફેવરિટ સબ્જેક્ટ બિકોઝ આઈ સો ધી વિમેન સફરિંગ, the in menstruation and antenatal care, ન્યુટ્રિશન કાઇન્ડ ઓફ થિંગ. એટલે એ વાતાવરણને જોતા એ વખતે મને એવું નથી ખબર કે હું એક આટલા મોટા સર્જનની સાથે કામ કરવાની છું. હું તમને કહું અનિતાબેન, વીએસ હોસ્પિટલમાં અમારે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ હતું જ નહીં. એટલે જ્યાં સુધી મેં વીએસમાં સર્જરીઝ કરી બધી, ત્યાં સુધી યુટ્રસ સિઝેરિયન સેક્શન કરો, યુટ્રસ રિમૂવ કરો, ત્યાંથી ઓલ ઓવર ધ વર્લ્ડ દરેક ગાયનેકોલોજીસ્ટનું કામ પૂરું થાય અને ત્યાંથી મારા મુકેશનું કામ શરૂ થાય. સો વી ડુ ઓલ રેડિકલ, અલ્ટ્રા રેડિકલ સર્જરીઝ ટુગેધર. એટલે ઇટ ઇઝ લાઈક અ વન્ડરફુલ વે. મારા માઇન્ડને, જ્યારે તમે એક ઘર હોય અને એક નાના રૂમમાં કામ કરતા હોય અને પછી આખા ઘરના ખૂણામાં કઈ વસ્તુ પડી છે, એવી પેલ્વિસ અને એબ્ડોમનની એનેટોમી. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. મુકેશની સાથે જે સર્જિકલ વર્કમાં હું એટલી ફોર્ચ્યુનેટ છું કે આઈ હેવ એસિસ્ટેડ હિમ મોર દેન 18,000 સર્જરીઝ ઓલરેડી. અને હું ખુદ ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 1 ગાયનેકોલોજીસ્ટ તરીકે સ્ટેટ ગવર્મેન્ટમાં. એટલે મને આસિસ્ટ કરવા માટે કોઈ હોય તો જે મેડિકલ ઓફિસર ઓન ડ્યુટી આવે, પણ મુકેશ બાવીશીને તો વિદુલા બાવીશી જ આસિસ્ટ કરે. એટલે મારા જીવનમાં કેવું થયું છે કે મુકેશની રાધા પણ હું, મીરા પણ હું. કારણ કે જ્યારે હું મુકેશની સાથે હોઉં ત્યારે એ રાધાનો પ્રેમ પણ મને સંપૂર્ણ મળે આ બધી સર્જરીઝ આસિસ્ટ કરવામાં. અને જ્યારે હું મારા ત્યાં સર્જરીઝ કરતી હોઉં, એક વખત એવું થયું, મેં મુકેશને કીધું એક ડિફિકલ્ટ કેસ છે ને, આઈ એમ નાઉ ઓપનિંગ અપ, તો આઈ વિશ યુ વર હિયર. તો મુકેશે મને કીધું ક્લોઝ યોર આઈઝ એન્ડ આઈ એમ ધેર. તો ત્યારથી જ્યારે હું સર્જરી બિગિન કરું, આઈ જસ્ટ ક્લોઝ માય આઈઝ અને મીરાની જેમ મારો કૃષ્ણ આવી જ જાય છે. હવે આપણે એ વાત કરશું વિદુલાબેન કે આટલા વર્ષોનો આપનો અનુભવ છે સ્ત્રી રોગ નિષ્ણાતનો, તો સામાન્ય રીતે મહિલાઓની જે પરિસ્થિતિ છે, શારીરિક પરિસ્થિતિ, અને કયા કયા રોગો ખાસ તમને જોવા મળ્યા છે? એટલે અનિતાબેન, એમાં એવું છે કે એજ ગ્રુપ વાઇઝ જનરલી હોય. હું તમને સાદી ભાષામાં કહું તો દેશમાં જુદા જુદા દેશ, અમે લોકો 67 દેશો ફરેલા છે અને અત્યારે હું અમેરિકામાં છું. તો જે વિકસિત દેશ છે
અને વિકસી રહેલા દેશ છે, એ બંને વચ્ચેની બધી જ ડિફિકલ્ટીઝ અને બધી સ્ત્રીઓની કમ્પ્લેન્ટ્સ બધી જ જુદી જુદી છે. બરાબર છે. જો ભારત દેશ વિશે વાત કરું, જેમાં મેં સૌથી વધારે કામ કર્યું છે, તો મેન્સ્ટ્રુએશન રિલેટેડ પ્રોબ્લેમ્સ. પહેલું તો દીકરીઓ મોટી થાય છે, દીકરીઓ બોલતી નથી, એના પ્રોબ્લેમ્સ શેર નથી કરતી, એટલે અવેરનેસ એટલી એનામાં હોતી નથી. અત્યારે હું અને મુકેશ અમે સાથે જે ઓર્ગેનાઇઝેશન્સમાં ટોક ડિલિવર કરીએ, તો મારે એમને સમજાવવું પડે છે કે સેનિટરી નેપકિન્સ કયા બાયોડિગ્રેડેબલ છે, એને કેવી રીતે તમારે ઇન્સિનરેટરમાં ડિસ્પોઝ કરવા. તમે વજાઇનલ કપ છે તો લેટેક્સનો બી આવે છે, સિલિકોનનો પણ આવે છે. તમારે એને કેમ વાપરવો જોઈએ, એક જ વખતનો ખર્ચ છે, 10 વર્ષ સુધી ચાલી શકે છે, એને કેવી રીતે ઇન્સર્ટ કરવાનો. અને હવે એવો ટેબુ નથી કે તમે તમારું હાઇમેન ઇન્ટેક્ટ હોય. નો, ત્રણ સાઇઝના કપ આવે છે, તો નાની દીકરી છે, અનમેરિડ છે, તો નાનો કપ યુઝ કરે. જે મેરિડ છે અને જેને બાળકો નથી થયા તે મીડિયમ સાઇઝનો કપ યુઝ કરે. જે મોટી, હા, અને આ બધા લોકો એવું સમજીએ કે સ્વિમિંગ કરવું હોય, હોર્સ રાઇડિંગ કરવું હોય, તમારે એક્ટિવિટીઝ કરવી હોય, તમે કરી શકો છો વજાઇનલ કપ સાથે. 4 કલાકમાં તમારે જ્યારે બી બ્લડ કલેક્ટ થાય, વોશ કરો, વાઇપ કરો, એને રીઇન્સર્ટ કરવાનું છે. અને ઇટ્સ એન ઇઝી વે ટુ રીઇન્સર્ટ. યુટ્યુબ જોઈને તમે શીખી શકો છો. સો મેન્સ્ટ્રુએશન રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, કોઈને માસિક વધારે આવતું હોય, કોઈને ઓછું આવતું હોય. અમે એવી દીકરીઓ પણ જોઈ છે કે 14-15 વર્ષે એને માસિક શરૂ ના થયું હોય, પછી માતા પિતા લઈને આવે ત્યારે એને ગર્ભાશય જ ના હોય અંદર. અથવા એવી પણ દીકરીઓ જોઈ છે કે જેને યોનિ માર્ગ બંધ હોય નીચેથી, તો એના અમે યોનિ માર્ગ ઓપન કરીને આપેલા છે. એટલે ધીસ આર ઓલ પ્લાસ્ટિક સર્જરીઝ. અને બિકોઝ મુકેશ ઇઝ એન લાઈક એક્સપિરિયન્સ્ડ સુપર સ્પેશિયલાઇઝડ, અને એની એનેટોમી બહુ અગત્યની હોય છે જાણવાની એના માટે. તો વી હેવ ડન ઓલ ધીસ, વી હેવ વર્કડ ઓન ઓલ ધીસ પેશન્ટ્સ, વી હેવ ડન, એન્ડ દેટ્સ વાય વી હેવ અમે લોકો આટલી સરસ સર્જરીના પરિણામ આપી શકીએ છીએ. કરવી એક વસ્તુ, એના પરિણામ આપવા એક બહુ જ અલગ વસ્તુ છે. એટલે મેન્સ્ટ્રુએશન રિલેટેડ હોય, એન્ટીનેટલ કેરની અંદર બધા માલનરિશ્ડ હવે એટલી નથી હોતી સ્ત્રીઓ, પણ ન્યુટ્રિશન શરૂઆતમાં તમે કામ કર્યું હશે હોય. ત્યારે. હા, ન્યુટ્રિશન રિલેટેડ હાઈ રિસ્ક કોને કહેવું, કે જેને ઓલરેડી બ્લડ પ્રેશર વધારે છે, જેને ડાયાબિટીસ ઓલરેડી છે, જેને પ્રી એક્લેમ્શિયા થાય છે, જેને પ્રેગ્નન્સી દરમિયાન એનું બ્લડ પ્રેશર વધે છે. અનિતાબેન, અમદાવાદમાં 67 નર્સિંગ હોમ્સમાં જેને ડિલિવરી પછી બ્લીડિંગ થયું હોય, જે રોકાતું ના હોય, એને અમે ઇન્ટરનલ ઇલિયાક લાઇગેશન કહેવાય, જેમાં તમે મુકેશ અને અમે સાથે મળીને, આ 1.5 મિનિટનું કામ છે મુકેશનું, એક વેસલ આમ લાઇગેટ કરવી, એનું ગર્ભાશય બચી જાય, સ્ત્રીનું જીવન બચી જાય. અમને 21 વર્ષની એક રિચ બિઝનેસમેનની દીકરી, અને એને સખત આવું બ્લીડિંગ થયું ને એ લોકોએ ડૉક્ટરોએ ડિસાઇડ કર્યું કે હવે તો ગર્ભાશય કાઢી નાખવું પડે. હવે તમે વિચાર કરો, આવેલું બાળક સ્ટીલ બોર્ન હતું, એટલે મરેલું બાળક હતું, અને આ દીકરી 21 વર્ષની, તમે એનું ગર્ભાશય કાઢે, એનું લાઈફ કેટલું બદલાઈ જાય. અને એમાં જ્યારે તમે એને ઇન્ટરનલ ઇલિયાક લાઇગેશન કરી એનું યુટ્રસ બચાવો, એની આખી ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ ધેન ડિફરન્ટ. શી વુડ મેન્સ્ટ્રુએટ, શી વિલ બી સેક્સ્યુઅલી, મેન્સ્ટ્રુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ, ઓલવેઝ એક્ટિવ. સો આ ડિફરન્સ એક દીકરીના જીવનમાં, અથવા તમે કરી શકો છો, તમને એનું પ્રોપર નોલેજ હોય, પ્રોપર વર્ક તમે કરી શકતા હોય. એટલે એન્ટીનેટલી આવી રીતનું હોય. એ પછી જેને બાળકો ના થતા હોય, જેમ કે 1 વર્ષથી સેક્સ્યુઅલી એક્ટિવ હોય અને બાળકો ના થતા હોય, તો એ ઇનફર્ટિલિટીના કપલ, એમાં મારે એવું કહેવું છે કે 85% કપલને એમ જ બાળક રહેતું હોય છે, 15% કપલ જ ઇન્ફર્ટાઇલ હોય છે. અને 15%માં 30% ફોલ્ટ સ્ત્રીમાં હોય, 30% પુરુષમાં હોય, અને બાકીના 40% સ્ત્રી પુરુષ બંનેમાં હોય, અથવા કોઈનામાં ના હોય. અને આ જે કપલ્સ છે, એ લોકોને અમે ટ્યુબલ ઇરિગેશન કરીને એક ન્યૂ ટેકનિક, એ પહેલાં અમે 180 પેશન્ટ્સમાં કરી, અમે અત્યારે થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટ્સમાં કરી નાખી, વિથ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ્સ. સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ શેર, કે ડોન્ટ વરી, બાળક નથી રહ્યું, ડોન્ટ બ્લેમ યોર સેલ્ફ, કન્સલ્ટ ધ રાઇટ ડૉક્ટર.
અને તે ઉપરાંત જે મેલિગ્નન્સી છે, મોટા મોટા ઓવરીના ટ્યુમર્સ છે, મોટા મોટા ફાઇબ્રોઇડના ટ્યુમર્સ છે, અમે એક ઉદયપુરની દીકરીમાંથી એક ગર્ભાશયમાંથી 108 ફાઇબ્રોઇડ્સ કાઢ્યા, ગર્ભાશયને રિપેર કરીને પાછું મૂક્યું, 6 મહિના પછી એને કન્સેપ્શન થયું. સો આ બધા અમે જે ગર્ભાશયની કોથળીના ટાંકા વગરના ઓપરેશન, એ તો અમારી પોતાની શોધ છે, ડૉક્ટર બાવિશીસ ટેકનિક, જે અમે 5/2/2000 હા, એ પણ એક બહુ સરસ વાત છે મારે કહેવી છે. 1994 અમે લોકો ગયેલા બોમ્બે લેપ્રોસ્કોપિક સર્જરી વર્કશોપ, અને ત્યાં એમણે સ્ટેપ્સ ડિસ્ક્રાઇબ કર્યા, અને મુકેશે ઊભા થઈને કીધું કે સોરી, આની અંદર તમારે લેપ્રોસ્કોપીની જરૂર જ નથી. હવે ઇટ વોઝ અ લેપ્રોસ્કોપી વર્કશોપ, અને તમે એમ કહો કે લેપ્રોસ્કોપીની જરૂર નથી, તો કે ઇટ કેન બી ડન બાય વજાઇનલ રૂટ. અને પછી દેર વોઝ વન ડૉક્ટર, હી સેડ કે મુકેશભાઈ, તમારી વાત બરાબર, તમે આવા 10-15 કરી લો, પછી તમે કહેજો. અને 94 પછી અમે હન્ડ્રેડ્સ ઓફ સર્જરીઝ વજાઇનલ રૂટથી કરી, અને 5/2/2000 અમે એક દિવસમાં 16 કલાકમાં આવા 50 ઓપરેશન્સ કર્યા, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. તો એમાં સ્ત્રીઓને પેટ ઉપર કોઈ કાપો ચીરો નથી, 15 મિનિટમાં ઓપરેશન પૂરું થઈ જાય, બ્લડલેસ, સ્ટિચલેસ. જ્યાં દિવસે કરવાના હતા તો મેં 26 ઓપરેશન્સ કર્યા આજ, પણ એ મુકેશે મને આસિસ્ટ કર્યા. મુકેશ ના આસિસ્ટ કરે તો હું ના કરું, કારણ કે મેં એવા સિનિયર ડૉક્ટર્સ જોયા છે કે જે આ ઓપરેશન કરવાની કોશિશ કરતા રેક્ટોવજાનલ ફિસ્ચ્યુલેશન થયા હોય, યુરેટ્રિક ફિસ્ચ્યુલેશન, વિચ ઇઝ અ લાઈફ ટાઈમ પ્રોબ્લેમ ફોર અ વુમન. કેન્સર સર્જરીઝ આટલી બધી અમે કરી, એટલે મુકેશની સાથે મેં મારા જીવનમાં ઇટ્સ અ પ્રિવિલેજ ટુ હેવ મુકેશ એઝ માય હસબન્ડ. હી ઇઝ માય more than I love him, I respect him. Ours is kind of a teacher-pupil relationship. I have learned a lot from him and can never thank him enough. So અહીંયાથી હું એમને થેન્ક કરું છું કે મુકેશ, થેન્ક યુ સો મચ ફોર બિંગ ઇન માય લાઈફ. મેડિકલ ક્ષેત્રમાં તમે આટલા બધા વ્યસ્ત હતા, અને તમે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, અને માત્ર એટલું જ નહીં મિત્રો, વિદુલાબેન કાયદાશાસ્ત્રમાં નિષ્ણાત થયા છે, અને એમના નામે 9 ગોલ્ડ મેડલ છે. આ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હેડલાઇન સ્ટોરી છે. એટલે એવું થયું અનિતાબેન કે અમારે, મને ને મુકેશને એક દીકરી, એનું નામ રીની. જ્યારે રીની નામ પાડ્યું ત્યારે મુકેશને પૂછ્યું કે વોટ ઇઝ ધ નેમ ઓફ રીની. એમણે પાડ્યું કે રીની મીન્સ લવ. સો રીની અમારી ભણતી હતી, અહીંયા ડેન્ટિસ્ટ્રીમાં હતી. અને મારું કેવું થાય, આખો દિવસ ઘરમાં પણ, કારણ કે મારે બધું, આઈ હેવ ટુ મલ્ટીટાસ્કર બનવું પડે. એટલે મારી હોસ્પિટલના મારા પેશન્ટ્સ, મુકેશની હોસ્પિટલ, 80% ઓફ ધ ટાઈમ આઈ વોઝ ઇન ઓપરેશન થિયેટર. તો મેં રીનીને કીધું કે જો બેટા, મને આમાં તારું ઇમ્પોર્ટન્ટ યર છે, તારે ડિસાઇડ કરવાનું છે તારું કરિયર, અને હવે તારે ફોકસ કરવાનું છે. એટલે અમારે 2 જણને આમે બી અનબન રહેતી, કારણ કે ભણવાનું કહું એટલે એને ના ગમે. પછી મેં એવો રસ્તો શોધ્યો, મેં કીધું બેટા 4 વાગે હું ઉઠી જાઉં, તારે 4 વાગે ઉઠી જવાનું, હું ચા બનાવું, અને હું કંઈ પણ મારું વાંચવાનું લઈને એની સાથે બેસું, અને એને મારી નજર એના બેડરૂમમાં બેસાડું તો એ પછી ચેટિંગ વેટિંગમાં લાગી જાય. તો મારી સામે ડાઇનિંગ ટેબલ પાસે એને બેસાડું ને હું સોફા પર બેઠી હોઉં. પછી 1 અઠવાડિયા સુધી મેં રાહ જોઈ, હું ચા બનાવું, આંખો ખુલ્લી રાખું, અને રીની વુડ ડોઝ ઓફ લાઈક ધીસ. 1 દિવસ, 2 દિવસ, ત્રીજા દિવસે મેં એને વોર્નિંગ આપી, રીની આઈ ડોન્ટ ટેક ધીસ, હા બેટા, તારે ઇમ્પોર્ટન્ટ યર છે, તારું કરિયર તારે ડિસાઇડ કરવાનું. પછી 7મા દિવસે ગયું મારું. મેં કીધું આઈ જસ્ટ કાન્ટ ટેક ધીસ. યુ નો, હું સવારે 4 વાગે ઉઠું, તારા માટે ચા બનાવું, આંખો ખુલ્લી રાખું, યુ નો મમ્મા ઇઝ બિઝી ફોર ધ હોલ ડે, અને યુ આર ડોઝિંગ ઓફ. I just can't take this. અને રીની શાઉટેડ, મોમ ડોન્ટ શાઉટ એટ મી. અને ઉપરથી મુકેશ આયા નીચે બેડરૂમથી, વાય આર યુ શાઉટિંગ લાઈક બીચીસ એટ 4 in the morning. એન્ડ રીની સેડ, દાડા મમ્માને કહી દો, ફેમિન અને ફિલ્મફેર તો હું પણ વાંચું. એવું વાંચે જેમાં એક્ઝામ આપવાની હોય તો મમ્માને ખબર પડે આંખો કેમ ખુલ્લી રહે છે. એન્ડ ધેટ વોઝ ધ ટાઈમ આઈ ડિસ્ટિંક્ટલી રિમેમ્બર આઈ ડિસાઇડેડ, આઈ વેન્ટ ટુ ધ લો સ્કૂલ. I said I want to do law. કેટલી ઉંમર હતી? I think around 45, 46.
અરે પછી રીનીને મેં ત્યાં લો સ્કૂલમાં કીધું મને કે challenge લીધી મેડમ તમે તમે. ગાયનેકોલોજિસ્ટ છો, તમારે શેના માટે લો કરવું છે? આઈ સેડ દક્ષિણી સર, આઈ વોન્ટ ટુ અપિયર ફોર સમ એક્ઝામ્સ. તો મને કે ઓકે. સો ફર્સ્ટ યર ઓફ માય લો મુકેશ gifted me Oxford dictionary. And I lived my life in medical language, and a law language is a different world. So first year was a little taxing kind of thing. અને મારા અને રિન્નીના રિલેશનશિપમાં શું ફેર પડ્યો અનિતાબેન, અમે બંને રાતના 12 વાગે અમારા કિચનના પ્લેટફોર્મ પર બેસીએ અને રીન્ની, કારણ કે મેં નવું લો કર્યું ને, ઇટ વોઝ ન્યૂ લો. એવરી સેમિસ્ટર આઈ હેડ ટુ અપિયર ફોર 9 એક્ઝામ્સ. તો એવરી સેમિસ્ટર લાઈક તમારે 9 પેપર્સ આપવાના હોય. તો નાવ ધ કોન્વર્ઝેશન વોઝ, મમ્મા તમારે 9 પેપર્સમાંથી બધા પેપર્સ થઈ ગયા, કેટલું વાંચવાનું બાકી છે? સો ઇન્સ્ટેડ ઓફ મી આસ્કિંગ હર, શી વોઝ આસ્કિંગ મી કે મમ્મા. એન્ડ મજા આવતી હશે. third year law, I fell in love with law. It was like an extraordinary period of my life, wherein like અમારા જજમેન્ટ્સ હોય, હાઈકોર્ટના જજમેન્ટ્સ ઓવરરૂલ કરે સુપ્રીમ કોર્ટ, everything like the constitution, the juvenile delinquency. તો એટલું બધું મને મજા આવવા માંડી ગઈ. તો મુકેશ ઉપરથી નીચે આવે ને, હું ને રીન્ની વાંચતા હોય, તો મુકેશને કહું કે મુકેશ, સુપ્રીમ કોર્ટે આવું જજમેન્ટ આપ્યું, આટલા નોટિકલ માઇલ્સ હતું, એરપ્લેન અહીંયાનું હતું, આ કન્ટ્રીનું હતું. તો મુકેશ વુડ get involved. And that is how third year law was so interesting. I won all 9 gold medals. વાહ વાહ વાહ. It is like અત્યારે હું વિચારું ને તો, અને then I did masters in criminal law. મારા ટીચર કે તમે ગો ફોર લો માસ્ટર્સ, અને મુકેશ wanted me to do business law, but I said criminal law would go more with gynae. ગાયનિક. હા, gynae. ઓકે. And so I did criminal law. And I have done that also. I taught masters in criminal law. And that's when અને ખાસ કયો વિષય તમે પસંદ કર્યો તો Criminal. માસ્ટરમાં? ક્રિમિનલ ખરો, પણ તમારું જે law. હા, તમારું જે criminal law માં- માસ્ટરમાં રિસર્ચ હા. કરવું પડે ને, થીસીસ કર્યો તમે, હા, એ વિષય એ કયો? મારે સરસ વાત તમને કહેવી છે કે હું બધું સર્ચ કરતી હોય ને, ઓનલાઈન સર્ચ કરતી હોય, એમાં મેં એક જોયું કે એક ઇન્ડિયન કપલ અમેરિકાથી આવેલું ઇન્ડિયા સરોગસી માટે. સરોગસી એટલે માતા પિતા બાળકને નથી રાખી શકતા, કોઈનું ગર્ભાશય ભાડે લેવાનું, દેટ ઇઝ સરોગસી. સરોગેટ વુમન હોય ને આ ઇન્ટેન્ડેડ પેરેન્ટ્સ હોય. તો એ લોકો અહીંયા આવ્યા અને એ વુમનને કન્સેપ્શન થયું, અને 2 મહિના હતા ને એની વાઈફને બી કન્સેપ્શન થઈ ગયું. તો એમને થયું કે પેલી સરોગેટનું, એટલે કે કંઈ વાંધો નહીં બેન, અમે તમને હાયર કર્યા છે, તમારું બેબી બી અમારું જ છે. કારણ કે એ વખતે કોન્ટ્રાક્ટ લો પ્રમાણે ચાલતું હતું. એટલે તમારું બેબી તો અમે લઈ લઈશું, અમારું બેબી પણ અમે, એમ કરીને એ લોકોએ 2 બેબીને જન્મ આપ્યો. હવે વાત ક્યાં ને આવી કે લોકોએ પાસપોર્ટ્સ બનાવ્યા બંનેના, અને US પાછા જવાનું હતું. તો પાસપોર્ટ ઓફિસર સેડ, હાઉ કેન યુ હેવ 2 babies at the interval of 2 months? There was a legal issue. Then there was a Japanese couple જે અહીંયા આવી સરોગેટને હાયર કરી. સરોગેટ 4 મહિનાની પ્રેગ્નન્સી હતી અને they separated. They said, we don't want to stay together. Now who takes the custody of the child? Then there was an Israel gay couple, because gayism is legal in Israel. It's illegal here, but the surrogacy by contract law was legal here. So એ લોકો અહીંયા આવ્યા, એમણે ગે કપલે સરોગેટને હાયર કરી. સરોગેટ gave birth to the baby. Now will that baby be accepted as citizen in Israel? ગે કપલની તો અહીંયા સિટીઝનશીપ છે જ નહીં. એન્ડ ધેન દેર વોઝ વન અમેરિકન લેડી હુ હેડ રિટર્ન કે ભાઈ મેં એક સરોગેટ ઇન્ડિયામાં હાયર કરી છે, અને આઈ હોપ મારું બેબી મને મળે. તો એ મેં જોયું ત્યારે મને એમ થયું કે લેટ મી ટોક વિથ મુકેશ. એટલે મેં સાંજે અમે લોકો ડિનર ટેબલ ઉપર બેઠેલા હતા, અને મેં કીધું, મુકેશ, આ અમેરિકન લેડી ઇઝ વરીડ અબાઉટ સરોગેટ એણે હાયર કરી છે. તો મુકેશ મને કે કાયદો શું કહે છે, કારણ કે ત્યાં તો માસ્ટર્સ મારું બધું, કાયદો શું કહે છે? મેં કહ્યું સરોગસીનો કાયદો જ ક્યાં છે મુકેશ? ધેર ઇઝ નો લો, ઇટ વોઝ ડન બાય કોન્ટ્રાક્ટ લો. તો મને કહે, તો વાય ડોન્ટ યુ ડુ રિસર્ચ ઓન દેટ? And that's how I took up surrogacy as my dissertation topic. અને આખા ઇન્ટરનેશનલી ઇન્ડિયાની અંદર તો કોન્ટ્રાક્ટ લોથી હતું,
તમે મારી સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય દેન આઈ need to give my baby to, like if I am a surrogate અને કપલ કમ્સ ટુ મી અને મારા પેટમાં બાળક છે તો મારે એને આપવું પડે બાય બર્થ. પણ વોટ ઇફ હું સરોગેટ છું અને મારું મૃત્યુ થઈ ગયું તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈનું બી મૃત્યુ થઈ શકે, તો મારા ઇન્સ્યોરન્સનું શું, મારા બાળકોનું શું, મારા માતા પિતા જેણે મારા, એટલે આ બધા ઇશ્યુઝ વર નોટ ધેર, દે વર નોટ હેન્ડલ્ડ. અમેરિકામાં દરેક સ્ટેટમાં અલગ અલગ કાયદો, ઓસ્ટ્રેલિયામાં એલ્ટ્રુઇસ્ટિક સરોગસી જેમાં પૈસાના, એટલે આ બધું ઘણું બધું હતું. એ બધા પોઈન્ટ્સને ધ્યાનમાં લઈને મેં આખું એક ડિસર્ટેશન તૈયાર કર્યું. ધેર શુડ બી યુનિફોર્મ ઇન્ટરનેશનલ લેજિસ્લેશન ફોર સરોગસી. પણ અનિતાબેન, આમાં આ જે વાત મારી એક વખત ડિસ્કશનમાં હાયર ઓથોરિટી સાથે પણ થઈ કે ભાઈ સરોગસીનું આવું બધું છે, તમે વિચારો કે 2014માં તાત્કાલિકપણે કોમર્શિયલ સરોગસી અને ગે સરોગસી વોઝ બેન્ડ વિથ ઇમિડિયેટ ઇફેક્ટ. જેમાં પૈસા આપવા પડતા હતા એ સરોગસીને, કોમર્શિયલ સરોગસી બેન કરી દીધી, ગે કપલ માટેની સરોગસી બેન કરી દીધી, અને આખું બિલ મૂકવામાં આવ્યું કે આ સરોગેટ વુમન છે એનો ઇન્સ્યોરન્સ, એની જવાબદારી, એના એન્ટીનેટલ પીરિયડના પૈસા ઇન્ટેન્ડેડ કપલે આપવાના. બધી જવાબદારીઓ, રિસ્પોન્સિબિલિટીઝ નોટિફાઈ થઈ ઇન ધ બિલ. અને એ બિલ પછી શું થયું, ઇન્ડેફિનિટ પીરિયડ માટે પોસ્ટપોન થયું. 2020 it was again put as a bill and 2021 it became law. અરે વાહ. So I'm so proud of the government જેને આ ડિસિઝન લીધા, જેની અંદર મારી તમારી જે સરોગેટ વુમન, ઇન્ટેન્ડેડ પેરેન્ટ્સ, આ લોકોની સેફટી, આ સ્ત્રીની સેફટીની વાત છે ને મેડમ. તમને ખૂબ ખૂબ અભિનંદન, અને સમગ્ર સ્ત્રી જાતિ વતી હું તમારો આભાર માનું છું કે એટલું સરસ તમે રિસર્ચ કરીને કામ કર્યું. આ સરોગસી એ બધું બરાબર છે, પણ જે સામાન્ય જનરલ આપણા રૂટીનમાં હોય છે આરોગ્યને લગતા બહુ બધા પ્રશ્નો હોય, એમાં ખાસ કરીને મહિલાઓના, 21મી સદી છે, ટેકનોલોજી છે, પણ છતાં બધા પ્રશ્નો તો વધારે ને વધારે જ સામે દેખાય છે. તો એનું શું કારણ છે? એવું છે અનિતાબેન કે ટેકનોલોજી એક વસ્તુ છે. ટેકનોલોજીથી આપણને ફાયદો એ છે કે તમે નિદાન જલ્દી કરી શકો છો. જેમ કે મારી પાસે પહેલાં કોઈ એક પેશન્ટ આવે ને મને કહે કે મને પેટમાં દુખે છે ને આ જગ્યા ઉપર દુખે છે, તો હું એને ક્લિનિકલી એક્ઝામિન કરું. જ્યારે સોનોગ્રાફી નહોતી, જ્યારે 3D સોનોગ્રાફી નહોતી, MRI નહોતા. અત્યારે આપણી પાસે આ બધી ફેસિલિટી છે, તો પેશન્ટને હું કહું કે તમે MRI કરાવીને આવો, એમાં ક્લિયર કટ યુ કેન સી વોટ એક્ઝેક્ટલી આંતરડામાં શું ચાલી રહ્યું છે, ઓવરીમાં શું છે, મારું ગર્ભાશય કઈ જગ્યા ઉપર ચોંટેલું છે, તો કેટલી સાઇઝનું છે, નાના નાના ટ્યુમર કેટલા. એટલે કહેવાનો મતલબ એવું છે કે સ્ત્રી વધારે જાગૃત થઈ છે, અને ડૉક્ટરો પણ ટેકનોલોજીનો સંપૂર્ણપણે ઉપયોગ કરી રહ્યા છે. અને ટેકનોલોજીનો ફાયદો છે ને વહેલું નિદાન તો થાય છે. જેમ કે ઘણી વખત અમુક ડિસ્ચાર્જ હોય, વજાઇનલ ડિસ્ચાર્જ હોય, જેમ કે અત્યારે HPV વેક્સિન તમને ખ્યાલ હોય તો મોદી સાહેબે આ ફેબ્રુઆરીમાં એનું આપણી 14 થી 16 વર્ષની દીકરીઓને આપવાનું શરૂ કર્યું ને 1.5 crore ગર્લ્સ ફર્સ્ટ એ લોકોને HPV આપવી, અને પછી he has means the government has opened it up for all the women. So isn't that wonderful કે અમે જે કેન્સર સર્વિક્સના કેસીસ જોતા હતા એ ઘણા ઓછા થઈ જશે. કારણ કે 4 વાયરસીસ છે, 16, 18, 6 અને 11. આ 4 વાયરસ જ છે જે ક્વોડ્રીવેલન્ટ વેક્સિન એવું કહેવાય ને. તો એમાંથી 96% કેસીસની દીકરીઓને આ નહીં થાય. આનાથી એક્સપોઝર થશે તો પણ, કારણ કે એ લોકોને વેક્સિન આપેલી છે. સો ટેકનોલોજી એડવાન્સ થઈ છે, એની સાથે અવેરનેસ દીકરીઓને. તમે વિચાર કરો અનિતાબેન કે પહેલાં દીકરીઓ મેન્સ્ટ્રુએશન વિશે બોલતા ગભરાતી હતી. જ્યારથી અક્ષય કુમારે આ મેન્સ્ટ્રુઅલ પેડ હાથમાં લીધું, મને તો આઈ એમ સો પ્રાઉડ ઓફ મુકેશ કે મુકેશ આમ ઓપનલી કહી શકે છે કે બોલો તો it works. So technology has its own advantages. I don't see any disadvantage of the technology. બીજું એક આપણી આ એક સોશિયલ મીડિયામાં એક બહુ છે કે ભાઈ વોટ્સએપ યુનિવર્સિટી, એના માટે તમારે શું કહેવું છે? મારું પર્સનલ લેવલ ઉપર એવું માનવું છે કે ઇચ હિઝ ઓન. દરેક સ્ત્રીને પોતાની જાતની વધારે ખબર પડતી હોય. તમે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી વાંચો છો, તમને સૂટ કરે છે કરો,
તમને ડાઉટફુલ લાગે, કોન્ટેક્ટ યોર ડૉક્ટર. ડૉક્ટર વિલ હેલ્પ યુ. એટલે વોટ્સએપ યુનિવર્સિટી ખોટી પણ નથી હોતી. નાની નાની વસ્તુઓમાં સારું પણ એમાં હોય છે. આરોગ્ય માટે ઇચ હિઝ ઓન. લાઈક મારો ગ્રેન્ડસન છે 6 વર્ષનો યુએસમાં, એ એમ કહે છે કે MOYB, માઇન્ડ યોર ઓન બિઝનેસ. સો લાઈક એક સ્ત્રી છે, એને એમાંથી સારું લાગે તે એને સ્વીકારી લે, અને એને યોગ્ય ના લાગે એને મૂકી દે. જેમ કે મેનોપોઝ, હું સાદા શબ્દોમાં કહું તો મેનોપોઝની મારા પરિચયમાં આવેલી જેટલી એજ્યુકેટેડ વિમેન છે, જે લોકો સમજે છે, એ લોકોને મેં કીધું છે કે મેનોપોઝમાં ક્યારેય કોઈ સાઈડ ઇફેક્ટ હોત, કોઈ ઇમોશનલી તમારે ડિસ્ટર્બ થવાની જરૂર નથી. ઇટ હેપન્સ, બધાને થાય છે, બધી સ્ત્રીઓને થાય, તમને પણ થાય છે, તમારા પાડોશીને પણ થવાનું છે. એના સિમ્ટમ્સમાં તમે ઘણી વખત એવું થાય કે વજાઈના ડ્રાય થઈ જાય, તો તમે સેક્સ્યુઅલી લિટલ થોડો સમય માટે ડિટેચ થઈ જાઓ સેક્સથી, કે તમને યુરિનરી બર્નિંગ થાય, કારણ કે બધી મ્યુકોઝાને થિનિંગ થવા માંડે, તમારા બોન્સ ઓસ્ટિયોપોરોટિક થઈ શકે. તો આ બધી વસ્તુઓ જો તમે અવેર છો તો તમે એના જરૂરી કેલ્શિયમ લેવાનું છે કે જરૂરી લ્યુબ્રિકન્ટનો યુઝ કરવાનો છે, તો એ તમે કરી શકો. તો એ નાની નાની વસ્તુઓ તમને જો ખબર હોય, અને અત્યારે તો અનિતાબેન ગૂગલ કરો, AI કરો, તમને બધું જ મળી જાય છે. સો આઈ થિંક અત્યારની સ્ત્રી થોડી જાગૃત રહે, અને તો એને આ બધી વસ્તુઓની જાણ થાય, તો એ પોતાના માટે એનો ઉપયોગ ચોક્કસ કરી શકે. દુરુપયોગ ના કરવો, ઉપયોગ કરવો, પોતાના જાત માટે પણ. વિદુલાબેન, મેડિકલ ક્ષેત્રમાં આટલા વ્યસ્ત છો છતાં તમને ઘણા બધા શોખ છે. કયા કયા શોખ છે? મારું જીવન છે ને એ મુકેશની સાથે કનેક્ટેડ છે, અને એટલે મુકેશના શોખ એ મારા શોખ એવું થઈ ગયું છે. અને અમે લોકો ફરવાનું, એટલે એવરી યર અમે 3 ઇન્ટરનેશનલ ટૂર્સ કરતા હોય છે, તો અમે 67થી વધારે કન્ટ્રીઝ વિઝિટ કરી છે. અને યુ નો વોટ, મુકેશ છે ને, અમે લોકો રોટેરિયન્સ છે, તો અમે કોમ્યુનિટી વર્ક કરીએ છીએ. હું 2022-23માં હું રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટીની પ્રેસિડેન્ટ હતી. તો અમે એટલું ધગશપૂર્વક જે જૈન સાધ્વીજી છે, એ લોકોની મેમોગ્રાફીઝ કરી, એમાંથી જેને જેને મેલિગ્નન્સી નીકળી એની મેં સર્જરીઝ બધી ફ્રી ઓફ કોસ્ટ કરી આપી. ફૂડ ફોર હંગર, એટલે જે ગરીબ લોકોની મેં એવરી વીક 250 જણાને જમાડવાનું, અને તેમાં પણ પૂરી, શાક, દેટ પુલાવ, શીરો, એવી રીતે. અને એ 250 જણાને પેટ ભરીને ખાય એ મારી જવાબદારી. તો એવી રીતના પછી અમુક સુકલ્યાણ, જે સમૃદ્ધિ યોજના છે દીકરીની, એ બધું કર્યું. અમુક સ્કૂલોને અમે દત્તક લીધેલી છે, એટલે એ સ્કૂલોમાં પિંક ટોયલેટ્સ, એ જ દીકરીઓ એને સ્કૂલ છોડીને જાય નહીં. એટલે આ બધી વસ્તુ અમે રોટરી થકી કરીએ છીએ, પણ એઝ અ પાર્ટ ઓફ કોમ્યુનિટી સર્વિસ. અને આઈ એમ પ્રાઉડ દેટ આઈ ગોટ 25 અવોર્ડ્સ, ધ મેક્સિમમ અવોર્ડ્સ ઇન દેટ યર. રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મને સ્પેશિયલ લેટર લખીને મોકલ્યો કે વી આર સો પ્રાઉડ કે તમે આટલું ફાઉન્ડેશનમાં ડોનેટ કરો છો, અને તમે આટલા સારા પ્રોજેક્ટ્સ કરો છો. અને આ બધી જ વસ્તુ, કારણ કે મુકેશે મને ઇન્ટ્રોડ્યુસ કરી રોટેરિયન તરીકે. સો એક કોમ્યુનિટી સર્વિસ અમારા જીવનનો એક ભાગ છે. અને આખા દુનિયાના 5 કોન્ટિનન્ટ્સમાં મુકેશે રોટરી ઇન ઇન્ડિયા એના વિશે ટોક્સ ડિલિવર કરી છે. અને હું હંમેશા એમની સાથે જ હોઉં જ્યાં પણ અમે હોય. મુકેશથી અલગ હોતી જ નથી હું. એટલે મારા શોખ અને મુકેશના શોખ કદાચ બધું, હું ડાન્સિંગ જે કરું એ એક જુદી વસ્તુ છે, જે મારો પેશન છે. હવે નથી કરતી, હવે તો લાઈક હવે મારી ગ્રેન્ડ ડોટર પાસે કરાવું છું. મારી દીકરી છે રીની, એ પણ રોટરીનો એક ભાગ છે. અને એના માટે કેન આઈ સે ફ્યુ વર્ડ્સ? હા હા, કરો. રીની છે મારી દીકરી, શી સ્ટડીડ ઇન ન્યુયોર્ક, અને શી હેઝ સ્પેશિયલાઇઝડ ઇન સ્લીપ એપનિયા અને અંડર આઈવી સિડેશનમાં બધી પ્રોસિજર. અને અમારા જમાઈ છે ઋષભ, એ બોસ્ટનમાં છે, અને હી ઇઝ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ. અને મારી ગ્રેન્ડ ડોટર આર્યા અને ગ્રેન્ડસન વીર. અને અમારા 3 ક્લિનિક્સ છે ત્યાં. અત્યારે હું યુએસમાં એના બધા ક્લિનિક્સના અકાઉન્ટ્સ બધું હું સંભાળું છું. અને વી હેવ 1 કોડિંગ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં 110 સ્ટુડન્ટ્સ આર સ્ટડિંગ, સો કોડિંગની ઇન્સ્ટિટ્યૂટમાં. અને
હું નસીબવાળી છું કે મને પહેલેથી મારી જિંદગીમાં પ્રેમ મળ્યા જ કર્યો છે. એટલે હું છે ને જબરી થઈ ગઈ છું થોડી. સો અને મારી પર્સનલ લેવલ ઉપર હું એવું માનું છું કે પ્રેમ એ લેવાની વસ્તુ જ નથી, પ્રેમ એ આપવાની વસ્તુ છે. કોઈ મને પ્રેમ કરે ના કરે એનાથી મને કોઈ ફરક નથી પડતો. હું મારા જીવનમાં મારા ઓરામાં મારી એનર્જીસમાં પ્રેમ રાખું અને ભગવાન મને એવી તાકાત આપે કે તન મનથી કે હું એ પ્રેમને આપી શકું. હંમેશા આમ રહું, મારે આમ કરવાની જરૂર ના પડે. વાહ વાહ વાહ, ખૂબ સરસ વાતો વિદુલાબેન તમે શેર કરી અમારી સાથે. ખૂબ મજા આવી. હવે એક દર્દી સાથેનો હૃદયસ્પર્શી અનુભવ કહો. એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે નર્મદા યોજનામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમના વાઈફ, તો એમને હું દરેક પેશન્ટને કહેતી હોઉં છું કે તમને ડિસ્ચાર્જ આવે ને એ ફાઉલ સ્મેલિંગ હોય અથવા કલર્ડ હોય તો તમારે તરત ડૉક્ટર પાસે જવું, ઇન્ફોર્મ કરવું. હવે એ મુકેશના આશિક એટલા બધા, એ મેડમ જે બહેન, તો એ કે ના બાવીશી સાહેબને બતાવું છે, નર્મદાથી જ્યારે આપણે અમદાવાદ જઈશું ત્યારે આપણે બતાવીશું એમ. અને એમ કરતાં એમણે 4 મહિના ખેંચી કાઢ્યા. સો એ પેશન્ટનો એક્સપિરિયન્સ મને કહેવો છે તમને એટલા માટે કે દેટ વિલ બી એન ઇન્સ્પિરેશન ટુ અધર વિમેન ઓલ્સો. એ અમારી પાસે જ્યારે આવ્યા, અનિતાબેન તમે નહીં માનો, ગર્ભાશયના મુખનું કેન્સર સ્ટેજ 4. એને અમારે જે સર્જરી કરવી પડી, જે પહેલું તો સ્ટેજ 4 એટલે તમારે એનું લાઈફ એક્સપેક્ટન્સીનું બહુ વિચારવાનું ના રહે, પણ એને અમારે અહીંયા આગળ એક કટ મૂકવો પડે જેનાથી એને યુરિન અને સ્ટૂલ ત્યાંથી પાસ થાય. અને ઇટ વોઝ લાઈક ફોર મી ઇટ વોઝ સો શોકિંગ કે તમે થોડા વહેલા નથી આવી શકતા, તમે એટલા એજ્યુકેટેડ છો તમે. એટલે આ મારે દરેક સ્ત્રીને આ તો અનુભવ એક. બીજી એક સરસ સ્ત્રી જે ઝીનત કરીને, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ આવેલું, કદાચ અમારું તમે 5 કિલોની ગાંઠ એને બ્રેસ્ટમાં, લેફ્ટ સાઈડની બ્રેસ્ટમાં, રાઈટ બ્રેસ્ટ નોર્મલ. હવે એની પાસે પૈસા નહોતા, એણે સર્જરી તો કરાવી હતી, પણ એ વખતે મુકેશ પ્રેસિડેન્ટ હતા રોટરી ક્લબમાં. અમે એની ફ્રી સર્જરી કરી અને 5 કિલોની ગાંઠ તમે જુઓ. એ પછી ધ બ્રેસ્ટ નોર્મલ એન્ડ ધ બેસ્ટ થિંગ ઇઝ કે એ ગાંઠમાં મેલિગ્નન્સી નથી, કેન્સર નહોતું. સો નાવ હર લાઈફ, ધ ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ સો ગુડ. એટલે અવેરનેસ છે ને, ધ બ્રેસ્ટ એક્ઝામિનેશન હું મારા દરેક ટોકમાં શીખવાડતી હોઉં છું, દરેક ગ્રુપમાં. પણ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ દરેક સ્ત્રીએ કરવી. એના એવું હોય તો ગૂગલ કરીને, યુટ્યુબ પર જઈને તમે જોઈને કરો, પણ ડિસ્ચાર્જ આવતો હોય તો ઇગ્નોર ના કરો. એટલે અમુક અનુભવો તો એવા છે ને, અને અનુભવોનું તો કોઈ અંત જ નથી. એવું છે કે 8 ગ્રામ હિમોગ્લોબિન હોય ને પેશન્ટ એવું લાગે કે હવે સિંકિંગ, અને એનું જ્યારે તમે યુટ્રસ રિમૂવ કરો ને પછી એનું તમે 13.5 ગ્રામ હિમોગ્લોબિન જ્યારે થાય 2 મહિનામાં, અને પેશન્ટ તમે આમ પેશન્ટ જુઓ ને આમ પેશન્ટ, આસમાન જમીનનો ડિફરન્સ. બિકોઝ લાઈક એને તમે નવું જીવન આપ્યું. હા, પેશન્ટ ઇઝ ફૂલ ઓફ એનર્જી. તમારા બોડીમાં હિમોગ્લોબિન ડાઉન ગયું છે, ઓક્સિજન પહોંચતો નથી ઓર્ગન્સને, અને યુ આર સ્ટીલ બ્લીડિંગ. એક પેશન્ટ અને એ જ પેશન્ટ તમે 2 મહિના પછી જુઓ, તમે ઓળખી ના શકો એટલું સરસ થઈ ગયું હોય. સો હું તમને અનગિનત અનુભવ કહી શકો છો, પણ આ અનુભવનો સાર એટલો જ કે ભાઈ બહેનોએ બહુ જલ્દી જાગૃત થવું પડે તરત જ એમના પોતાના શરીર માટે, કે કંઈ પણ શારીરિક તકલીફ છે તો. બીજું એક સરસ વાત કહું કે એક એન્ટીનેટલ પેશન્ટ મને બતાવવા માટે આવે ને એને પ્રેગ્નન્સી નહોતું રહેતું ને પછી મારી દવાથી પ્રેગ્નન્સી રહ્યું, અને પછી એણે ડિસાઈડ કર્યું એ કપલે કે બાળક જન્મે ને એનું નામ મારે વિદુલા જ રાખવું છે એમ. પણ હવે દીકરો જન્મ્યો તો એનું નામ વિદુલ રાખ્યું. સો એવો પણ પ્રેમ જનરેટ થઈ જાય છે જ્યારે તમે થોડા વખત સુધી એકબીજાના ખૂબ મજા આવી વિદુલાબેન, તમે આવ્યા અમારા નવી સવાર સ્ટુડિયોમાં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. આભાર અનિતાબેન, થેન્ક યુ સો મચ.